આજે આપણે બનાવીશું પેકેટમાં મળે તેવા મસાલા સેવ મમરા। પેકેટ કરતાં પણ એકદમ સરસ સ્વાદ સાથે ઘરે સેવ મમરા બને છે। સાથે સેવ પણ આપણે ઘરે જ બનાવીશું। તો ચાલો રેસીપી શરૂ કરીએ। પણ તે પહેલાં હેલો ફ્રેન્ડ્સ, હું સ્વાતિ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી તમને મારી નવી નવી રેસીપીઓના નોટિફિકેશન પહેલાં મળે। તો આવો, તો મમરામાં મસાલો કરવા માટે આપણે પહેલાં અહીંયા તેલને ગરમ કરી લેવાનું છે। તેલને ગરમ કરીને 2 કલાક માટે સાઈડ પર મૂકી દેવાનું છે। એટલે બધી તૈયારી કરતાં પહેલાં આ રીતે તેલ ગરમ કરીને એક સાઈડ મૂકી દેવાનું। તો મેં અહીંયા 2 થી 3 ચમચા જેટલું તેલ લીધું છે। હું અહીંયા વધારે ક્વોન્ટિટીમાં સેવ મમરા બનાવી રહી છું। તમારે જે રીતે મમરામાં તમે તેલ નાખતા હોય તેટલી જ ક્વોન્ટિટીનું તેલ લઈને તમારે ગરમ કરી લેવાનું છે। તો અહીંયા 3 ચમચા તેલ લીધું છે મેં। પછી આ રીતે ધુમાડા નીકળે તેટલું તેલ ગરમ કરીને મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે। આપણે જે રીતે અથાણા માટે તેલ ગરમ કરીએ છીએ તે જ રીતે આટલું તેલ ગરમ કરીને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની। હવે તેલને થોડું ઠંડુ થવા દેવાનું છે। તો અહીંયા તેલ થોડું ઠંડુ થઈ ગયું છે, હજુ ગરમ જ છે। ધુમાડા નીકળતા બંધ થાય એટલે તેલમાં આપણે મરચું નાખવાનું છે। મેં અહીંયા 3 ચમચી કાશ્મીરી લાલ મરચું લીધું છે। આ રીતે મરચું ગરમ તેલમાં નાખીને તેલને રાખી મૂકવાથી મરચાંનો કલર એકદમ સરસ પકડાઈ જાય છે તેલમાં। તો અહીંયા 3 ચમચી કાશ્મીરી લાલ મરચું, 1/4 ટેબલસ્પૂન હિંગ। હિંગ અહીંયા તમારા મમરાની ક્વોન્ટિટી જોઈને તમારે લેવાની। હિંગ, મરચું અને આગળ હું જે કંઈ પણ મસાલો બતાવું તે બધું। અને 1/2 ટેબલસ્પૂન જેટલો સંચળ પાવડર। અહીંયા મીઠાનો ઉપયોગ નથી કરવાનો। તો ત્રણેય વસ્તુ ભેગી કરીને એકદમ બરાબર મિક્સ કરીને હવે 1.5 થી 2 કલાક જેટલું રહેવા દેવાનું છે। તમારી પાસે ટાઈમ ન હોય તો થોડું ઓછું ચાલશે, પણ 1 કલાક જેટલું તો રાખવાનું જ, જેથી મરચાંનો કલર એકદમ સરસ પકડાઈ જાય તેલમાં। અહીંયા આપણે પહેલાં સેવ બનાવી લઈએ। તો સેવ બનાવવા માટે મેં 2 વાટકી ગાય છાપ બેસન લીધું છે। ગાય છાપ બેસનથી સેવનું રિઝલ્ટ બહુ જ સરસ આવે છે। પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ટીસ્પૂન હિંગ અને 1/4 ટીસ્પૂન જેટલી હળદર નાખી છે। હળદર અહીંયા આપણે કલર માટે જ લેવાની છે, એકદમ થોડી હળદર લેવાની। પછી આ ત્રણેય વસ્તુને એકસાથે ચાળી લેવાની છે। આ રીતે હળદર, મીઠું અને હિંગ સાથે ચાળવામાં જ લઈ લેવાના। લોટને આ રીતે એકદમ બરાબર મિક્સ કરીને હવે આપણે લોટ બાંધી લઈએ। તો લોટ બાંધવા માટે મેં અહીંયા 1/4 વાટકા જેટલું પાણી લીધું છે। વાટકો એ જ છે જે માપથી આપણે લોટ લીધેલો છે। તો આ રીતે થોડું થોડું પાણી નાખીને મેં લોટ બાંધી દીધો છે। મેં અહીંયા હાથનો ઉપયોગ બિલકુલ નથી કર્યો, આ રીતે સ્પેચ્યુલાથી જ લોટ બાંધી દીધો છે। મેં અહીંયા જે 1/4 વાટકા જેટલું પાણી લીધું હતું, 5 વાટકા જેટલું, એ બધું જ પાણી નાખીને લોટ બાંધી દીધો છે। લોટને 10 થી 15 મિનિટનો રેસ્ટ આપવાનો છે। લોટને રેસ્ટ આપીને આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ। લોટને રેસ્ટ આપ્યાને 15 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે પહેલાં સેવ બનાવી લઈએ। તો સેવ બનાવવા માટે મેં અહીંયા સંચાને પહેલાં તેલથી ગ્રીસ કરી દીધો છે અંદર। સેવ માટે મેં અહીંયા સંચામાં જે સૌથી ઝીણી જાળી આવે નાયલોન સેવ માટે, તેનાથી એક સાઇઝ જે મોટી જાળી હોય, 1 નંબર જે મોટા કાણાવાળી જાળી હોય તે લીધી છે। હવે સંચો તૈયાર કરીને સેવ બનાવવાનું ચાલુ કરીએ। હવે સેવ બનાવતા પહેલાં જ આ રીતે 1 ચપટી ખાવાનો સોડા નાખવાનો છે। પહેલાં નથી નાખવાનો, સેવ બનાવવાનું સ્ટાર્ટ કરો ત્યારે જ નાખવાનો। અને તેના ઉપર ગરમ તેલ, 2 ટેબલસ્પૂન જેટલું ગરમ તેલ મેં એડ કર્યું છે। આપણે તેલ પણ પહેલાં નહોતું નાખ્યું, તો આ રીતે તેલ અને સોડા પછી નાખીને તરત જ સેવ બનાવવાની, જેથી સેવનું રિઝલ્ટ એકદમ સરસ આવે। હવે બરાબર મિક્સ કરીને ફટાફટ લોટને સંચામાં ભરી દઈએ। હવે મેં અહીંયા જેટલો લોટ બાંધેલો હતો તે બધો જ એક વખતમાં સંચામાં સમાઈ ગયો છે। સંચો આખો નહીં ભરવાનો, થોડો બાકી રાખવાનો। મેં થોડો બાકી રાખ્યો છે, મારે બધો જ લોટ સંચામાં સમાઈ ગયો છે। આ રીતે હવે આપણે સેવ પાડી લઈએ। તો મેં એક બાજુ તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે। હવે તેલ અહીંયા ગરમ થઈ ગયું છે, તો સંચાને આ રીતે પહેલાં નીચેથી જાળી એકદમ ક્લીન કરી દેવાની, એટલે સેવ એકદમ બરાબર પડે। અને તેલ બહુ વધારે પડતું ગરમ નથી કરવાનું। જો બહુ વધારે તેલ ગરમ હશે તો તમે સેવ નાખશો ને તરત જ લાલ થઈ જશે। એટલે આ રીતે મીડિયમ ગરમ તેલમાં સેવ પાડી લેવાની છે। હવે ઉપર જે આ બધા ફીણ થયા છે તે ફીણ બેસી જાય એટલે આપણે સેવને પલટાવી લેવાની છે। તો 5 થી 7 સેકન્ડ જેવું લાગશે એક સાઈડ તળાતા, પછી પલટાવીને બીજી તરફ પણ 4 થી 5 સેકન્ડ રાખીને સેવને આપણે કાઢી લેવાની છે। તો સેવ અહીંયા તળાઈ ગઈ છે। આ જ રીતે સેકન્ડ બેચ પણ તળી લઈએ। જાળી દર વખતે આ રીતે નીચેથી ક્લીન કરતી જવાની, એટલે બિલકુલ ગાંઠા નહીં પડે સેવમાં। સેવ મમરા તો ફ્રેન્ડ્સ બધા ઘરે બનાવતા જ હોય છે, પણ જો આ રીતે કંઈક અલગ રીતે બનાવશો તો બધાને બહુ જ મજા આવશે।
અને જો વિડીયો જોયા પછી રેસીપી ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ તો બને જ છે. તો અહીંયા સેકન્ડ બેચ પણ મેં તળીને રેડી કરી દીધો છે. તો તૈયાર છે અહીંયા સેવ, બજાર કરતાં એકદમ ઓછી કિંમતમાં અને સ્વાદમાં પણ બજાર કરતાં વધારે સરસ બને છે સેવ ઘરે. 2 વાટકા લોટમાંથી તો ઘણી બધી સેવ તૈયાર થઈ જાય છે અને ઓછા મોણમાં પણ આ રીતની સરસ સેવ ઘરે બને છે. તો હવે સેવ તૈયાર થઈ ગઈ છે. આપણે મમરા શેકી લઈએ. તો મેં અહીંયા મમરા ચાળીને લીધા છે. 1 મોટી તપેલી જેટલા મમરા લીધા છે અહીંયા મેં. હવે મમરાને પહેલાં આ રીતે કોરા જ શેકી લેવાના છે. મીડિયમ ટુ લો ફ્લેમ રાખીને મમરા શેકી લેવાના છે. એકદમ ક્રન્ચી ન થાય ત્યાં સુધી શેકવાના. થોડીવાર તડકે રાખીને શેકશો તો મમરા ફટાફટ શેકાઈ જશે. હવે મેં લગભગ 15 મિનિટ જેવા મમરા શેકી લીધા છે. મમરાનો દાણો આ રીતે દબાવીને જોઈ લેવાનો. એકદમ ભૂકો થઈ જાય આ રીતે ત્યાં સુધી શેકવાના છે. તો મમરા અહીંયા શેકાઈને રેડી થઈ ગયા છે. હવે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. હવે આ મમરા ગરમ હોય ત્યારે જ તેમાં સેવ પહેલાં મિક્સ કરી દેવાની છે. આપણે અહીંયા જે સેવ બનાવી છે તે મેં મિક્સ કરી છે. તમે બહારની સેવ મિક્સ કરવાના હોય તો તે પણ કરી દેવાની પહેલાં અને એકદમ બરાબર મિક્સ કરી લઈએ. હવે આપણે જે મસાલાવાળું તેલ રેડી કરીને રાખેલું હતું તે એડ કરી દઈએ. થોડું થોડું તેલ નાખતા જવાનું અને મિક્સ કરતા જવાનું છે. અને અહીંયા મેં દળેલી ખાંડ નાખી છે 2 ટેબલ સ્પૂન જેટલી. જો તમારે ખાંડ ન નાખવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ. જો તેલની જરૂર લાગે તો ફરી પાછું થોડું એડ કરવાનું, પણ પહેલેથી બધું તેલ નહીં નાખી દેવાનું. અને મેં અહીંયા જે તેલ ગરમ કરીને ઠંડુ પાડીને એડ કર્યું તેનું કારણ પણ એ જ છે કે કાચા તેલનો ટેસ્ટ અને કાચા તેલની સ્મેલ ન આવે. એટલે આ રીતે તેલને ગરમ કરીને મરચું નાખીને રાખી દેવાનું. એટલે કાચા તેલની સ્મેલ પણ ના આવે અને મરચાંનો કલર પણ એકદમ સરસ રીતે પકડાઈ જાય. અહીંયા તમારે મમરામાં તેલ બરાબર થાય અને સંચળ ઓછું લાગતું હોય તો ઉપરથી એડ કરી શકો છો. સંચળના બદલે મીઠું પણ નાખી શકો છો, પણ સંચળ અને ખાંડ ભેગા થવાથી મમરાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. એટલે મેં અહીંયા સંચળ યુઝ કર્યું છે. તો તૈયાર છે અહીંયા સેવ મમરા. ચાલો ફટાફટ ચા સાથે સર્વ કરી દઈએ. તો તમને આ રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો ફટાફટ ટ્રાય કરો અને ઘરમાં બધાને ચટપટા સેવ મમરા ખવડાવો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.